विद्यार्थी मित्रों, हाँ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણના જે લક્ષણો છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ છીએ. અને બંધારણના જે કંઈ લક્ષણો છે એ બંધારણના લક્ષણોની અંદર આપણે લગભગ 6-7 લક્ષણો વિશે આપણે ચર્ચા વિચારણા કરી ગયા છે. અને છેલ્લી એની અંદર આપણે સાર્વત્રિક પુખ્તવ્ય મતાધિકાર, આ સિવાય દ્વિગૃહી વ્યવસ્થા, ભારત દેશની અંદર જે કટોકટી છે એ કટોકટીના સમયે ભારત દેશ એક સૂત્રી જે વ્યવસ્થા છે એમાં ફેરવાઈ જતો હોય છે. તો એના વિશે આ બધા લક્ષણો વિશે આપણે ચર્ચા વિચારણા કરી ગયા છે. આજે જે વાત કરવી છે મુખ્ય 2 લક્ષણ વિશે વાત કરવી છે. એ છે, એમ કહેવામાં આવે છે કે ભારત દેશનું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાય વ્યવસ્થા છે, ન્યાયતંત્ર છે. અને બીજી વાત કરવી છે એ છે બંધારણમાં સુધારો કરવા વિશેની. તો જોઈએ આપણે એનો સમજૂતી આપણે મેળવીએ. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્ર. જોઈએ એમાં બંધારણની જોગવાઈ મુજબ ભારતમાં ન્યાયતંત્ર સળંગ, નિષ્પક્ષ અને સ્વતંત્ર અને એકસૂત્રી ન્યાયતંત્ર છે, જેમાં ટોચ પર સર્વોચ્ચ અદાલત, રાજ્યમાં વડી અદાલત, જિલ્લામાં તાબાની અદાલત ની રચના કરવામાં આવી છે. તેમજ એમ કહી શકાય કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ બધી જ અદાલતો માટે બંધન કરતા છે. તેમજ ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. આ ઉપરાંત લોકશાહીના બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું પણ
રક્ષણ કરે છે। આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે બંધારણીય જોગવાઈ કે કાયદાઓમાં વિવાદ થાય તો તે ઉકેલ આપવાનું કાર્ય સર્વોચ્ચ અદાલત કરે છે। આ બધી કામગીરી છે, બરાબર। હવે જોઈએ એના પછી બંધારણમાં સુધારો। સમય અને સંજોગો મુજબ બંધારણની જોગવાઈઓમાં સુધારો કરવો પડે છે। બંધારણની ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે। પહેલી એમાં લઈએ આપણે ફર્સ્ટ વન। પહેલી બાબત કઈ છે તો કે અમુક જોગવાઈમાં સંસદના હાજર રહેલા સભ્યો અને મત આપતા સભ્યોની સાદી બહુમતી દ્વારા એક આ સેકન્ડ વન લઈએ આપણે તો કે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી અને હાજર રહેલા સભ્યો અને મત આપતા સભ્યોની 2/3 જેટલી બહુમતી દ્વારા। ત્યાર પછી ત્રીજું વન લઈએ, થર્ડ વન લઈએ તો કે અમુક જોગવાઈમાં સંસદના કુલ સભ્યોની બહુમતી અને હાજર રહેલા સભ્યો અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત %50 કરતાં
વધારે ઘટક રાજ્યોની વિધાનસભામાં મંજૂર થયેલ હોવું જોઈએ. એમ કહેવામાં આવે છે કે આથી કહી શકાય કે ભારતનું બંધારણ પરિવર્તનશીલ અને લચીલું ગણાય છે, પરંતુ અહીંયા એક ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો કે બંધારણની મૂળભૂત જોગવાઈમાં એટલે કે મૂળ જોગવાઈઓમાં ફેરફાર કરી શકાય નહીં. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્ર. ભારતના બંધારણની અંદર એક લક્ષણ એટલે એક સૂત્રી ન્યાય વ્યવસ્થા. આપણા દેશની અંદર જે કંઈ ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે, પ્રણાલી છે, એ સળંગ છે, એટલે કે એક સૂત્રી છે, સ્વતંત્ર છે ન્યાયતંત્ર, અને બીજું કહી શકાય કે નિષ્પક્ષ રીતે હંમેશા ન્યાય આપવાનું કામ કરે છે. એટલા માટે કીધું છે કે જે કંઈ બંધારણની જોગવાઈ અનુસાર લઈએ તો ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણ સળંગ છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને એક સૂત્રી છે. એટલે કેવી રીતે? તો કે આપણે ન્યાય મેળવવા માટે ક્યાં જઈએ? સૌથી પહેલા તો આપણે તાલુકાની અંદર જઈએ છીએ, જિલ્લામાં જઈએ છીએ. ત્યાં ન્યાય ન મળે આપણે તો આપણે વડી અદાલતમાં જઈએ છીએ. વડી અદાલતમાં ન્યાય ન મળે તો આપણે જઈએ સર્વોચ્ચ અદાલતમાં. ટૂંકમાં સ્ટેપ પછી સ્ટેપ. તો આને કહેવાય સળંગ અને એક સૂત્રી ન્યાય વ્યવસ્થા. અને હંમેશા નિષ્પક્ષ હંમેશા ન્યાય હશે. યાદ રાખજો, કોઈના પક્ષમાં ન્યાય નહીં હોય. ખ્યાલ આવી ગયો? જેમાં ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત, રાજ્યમાં વડી અદાલત અને જિલ્લામાં વડી અદાલતના તાબા હેઠળની અદાલતો બધી એ કામ કરે છે. એટલે રચના કરવામાં આવી છે. આપણે તેમ કહી શકાય કે સર્વોચ્ચ અદાલતે જે કંઈ ચુકાદા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ ચુકાદાઓ ભારતની બધી અદાલત માટે બંધન કરતા હોય છે. એના ચુકાદાઓ પછી કોઈ પણ જગ્યાએ પડકારી શકાતા નથી. એમને જે ડિસિઝન આપેલું હોય એ હંમેશા માટે ફાઇનલ ગણવામાં આવે છે. આ ઉપરાંત ન્યાયતંત્ર કારોબારીથી હંમેશા માટે સ્વતંત્ર છે. એ કારોબારીથી હંમેશા સ્વતંત્ર ગણવામાં આવે છે. એટલા માટે કે સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ભલે ન્યાયતંત્ર સરકારના એક અંગમાં સમાવેશ કરવામાં આવે છે, છતાં પણ તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તો હંમેશા માટે ધારાસભા અને કારોબારીથી હંમેશા માટે સ્વતંત્ર છે, અલગ છે હંમેશા માટે. એનો મિનિંગ એવો થયો કે કોઈ પણ નેતા કે રાજનેતાઓ છે, જો કોઈ ગુનો કરે છે તો એને ન્યાયતંત્ર હેઠળ સજા કરવામાં આવે છે, તો જ એ સ્વતંત્ર ગણવામાં આવે છે. એને ખ્યાલ આવી ગયો? એટલે કે સ્વતંત્ર છે. આ ઉપરાંત બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું પણ કામ કરે છે. ભાઈ, ન્યાયતંત્ર કે સર્વોચ્ચ અદાલત છે એ શું કામ કરે છે? તો કે નાગરિકોના અધિકારો છે એનું રક્ષણ કરવાની જવાબદારી પણ ન્યાયતંત્ર છે એની પાસે આપવામાં આવેલી છે. ને એટલા માટે આપણને બંધારણીય ઇલાજના અધિકાર આપણને આપવામાં આવ્યો છે, એ અંતર્ગત જ આપવામાં આવ્યો છે. બરાબર? આ ઉપરાંત એમ કહેવાય કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જો બંધારણીય જોગવાઈ કે કાયદાઓમાં વિવાદ થાય તો તે ઉકેલવાનું કામ પણ કોણ કરે? હંમેશા માટે સર્વોચ્ચ અદાલત કરે છે. કે ભાઈ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે બંધારણીય કાયદામાં કે પછી બંધારણીય જોગવાઈની અંદર વિવાદ થાય તો એ ઉકેલવાનું કામ છે એ પણ સર્વોચ્ચ અદાલત છે કરે છે, એટલે કે ન્યાયતંત્ર કરે છે. તો આ વાત થઈ ભારત દેશની અંદર સ્વતંત્ર,
નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાય વ્યવસ્થા જોઈએ. ત્યાર પછી બંધારણમાં સુધારા વિશે વાત કરીએ આપણે. તો એમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સમય અને સંજોગો મુજબ બંધારણની જોગવાઈમાં સુધારો કરવો પડે છે. જે પ્રમાણે સંજોગો ઊભા થાય છે એ પ્રમાણે જે પણ પરિસ્થિતિ ઊભી થાય છે એ પ્રમાણે બંધારણની જોગવાઈમાં સુધારો કરવો પડે છે. આ બંધારણની ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું લઈએ આપણે કે સુધારો 3 રીતે થાય છે બંધારણમાં. એક પહેલી રીત આપણને કીધી છે. રીત નંબર 1, જો સામાન્ય સુધારો હોય તો સંસદમાં એટલે કે લોકસભામાં હાજર રહેલા સભ્યો જેટલા હાજર છે 50 હાજર હોય, મત આપતા સભ્યોની સાદી બહુમતી દ્વારા કેટલા મત આપે છે તો 50, બરાબર. હવે સાદી બહુમતી કોને કહેવાય તો કે એકમાં 26 હોય ને બીજામાં 44 હોય તો આને કહેવાય સાદી બહુમતી. કુલ 50 જ છે પણ સાદી બહુમતી એટલે આના કરતા એક વધારે હોય, બે વધારે હોય. એક તો હંમેશા માટે લેવલ આવશે, કમ્પેરિઝન થશે એમાં, બરાબર, કોમન થશે. પણ આના કરતા 2 આ વધારે હોય, બરાબર, તો હંમેશા એને કહેવાય સાદી બહુમતી. એટલે કે એકમાં 49 અને બીજામાં 51 હોય તો એને કહેવાય સાદી બહુમતી દ્વારા, બરાબર, સુધારો આપણે કરી શકીએ છીએ. અમુક સંજોગોમાં એવી છે કે અમુક જોગવાઈમાં એવું છે, બરાબર, કે સંસદના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી, બંને સભ્યો લેવાના, સંસદનું ઉપલું ગૃહ, રાજ્યસભા, સંસદનું નીચલું ગૃહ, આ બંને સભાના જે સભ્યો છે એ સભ્યોની કુલ બહુમતી લેવાની અને એમાં હાજર કેટલા છે અને હાજરમાંથી પણ મતદાનમાં ભાગ કેટલા લે છે એની ત્રીજા ભાગની બહુમતી, બરાબર, એટલે ત્રીજા ભાગની બહુમતી હોવી જરૂરી છે. જો ત્રીજા ભાગની બહુમતી હોય તો જ હંમેશા માટે ચુકાદો છે અથવા કોઈ પણ નિર્ણય છે અથવા બંધારણ ફેરફાર છે થઈ શકે છે, બરાબર. તો જેટલી બહુમતી દ્વારા. અને ત્રીજી રીત આપણને આપી છે, બરાબર, રીત નંબર 3, તો એ છે અમુક જોગવાઈમાં સંસદના કુલ સભ્યોની બહુમતી હમણાં ઉપર વાત કરી પ્રમાણે છે હાજર રહેલા સભ્યો અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી. આ તો આપણે ઉપર કોમન જોઈ ગયા એ જ વસ્તુ છે પણ અહીંથી અલગ પડે છે કે 50% કરતા વધારે ઘટક રાજ્યોની વિધાનસભામાં એ મંજૂર થયેલું હોવું જોઈએ. જે ફેરફાર કરીએ છીએ એ ફેરફાર જે સંઘ રાજ્યો છે એટલે કેન્દ્ર સરકાર છે એના જે રાજ્યો એટલે ઘટક રાજ્યો કીધું આપણે, એટલે કે અલગ અલગ રાજ્યોની વિધાનસભા, તો 50% જેટલી 50% કરતાં વધારે વિધાનસભાઓએ આ જે કંઈ ફેરફાર છે એ ફેરફારને મંજૂરી આપેલી હોવી જોઈએ, એટલે કે એમાંથી પસાર થઈ ગયેલો હોવો જોઈએ. જો મંજૂરી આપેલી ન હોય તો એ માન્ય ગણાશે નહીં. પણ કેવી? 50% કરતાં ઓછી હોય તો. 50% કરતાં વધારે હોય તો ચાલે, બરાબર. આ ઉપરાંત કહી શકાય કે ભારતનું જે બંધારણ છે જો એમાં સુધારો કરી શકાય તો એ બંધારણ કહેવાય સુપરિવર્તનશીલ અને લચીલું ગણવામાં આવે છે, એકદમ નરમ ગણવામાં આવે છે. કે આપણે સાદી બહુમતી દ્વારા, 2/3 બહુમતી દ્વારા અને 2/3 બહુમતી ઉપરાંત જે તે રાજ્યોની વિધાનસભા એટલે કે ઘટક રાજ્યોની એટલે 50% ઘટક રાજ્યોની વિધાનસભાએ એ ફેરફાર મંજૂર કરેલો હોવો જોઈએ તો આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો લચીલું અને સુપરિવર્તનશીલ આપણું બંધારણ છે. અને કેમ કહેવામાં આવે કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બંધારણની જે મૂળ જોગવાઈઓ છે એ બંધારણની મૂળ જોગવાઈમાં કોઈ દી ફેરફાર થાય નહીં કોઈ દિવસ, એ તો હંમેશા માટે એમના રહે છે. તો આ વાત થઈ ભારત દેશના બંધારણમાં સુધારા વિશેની. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય 2 બાબતો સમજૂતી મેળવી, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાય વ્યવસ્થા અને બંધારણમાં સુધારો. તો આજે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે વિસ્તૃત માહિતી છે એના વિશે મેળવીશું. અસ્તુ, જય હિન્દ.